રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે। આજનો આપણે નવો ટોપિક જોવા જઈ રહ્યા છીએ। તમે જાણો છો રીપી એટલે શું? રીપી એટલે ગુરુ, અને આજે તમારી સામે બાયોલોજીના ગુરુ શર્મા સર હાજર છે। શર્મા સર છે, ક્યાં શર્માના? ચાલો જોઈએ આજના નવા ટોપિક તરફ। ઓકે, તમારું ધ્યાન અહીંયા જ રાખજો। આ જ વાતને આપણે ચોપડીની આકૃતિ સાથે જરા સમજી લઈએ। બહુ મજાની વાત જરા સમજો બાળકો। અહીંયા આગળ જો અહીંયા સમજાવેલું છે એ લેવલની વાતમાં તમને બધા જ જગ્યા ચોક્કસ દર્શાવી દીધી। એક અહીંયા વાત લખેલી છે શ્વાસ વાયુની વિસ્તારમાં, તમે જોઈ લો તો આ વાયુકોષ છે। એના સરખામણીની વાત કરીએ વાતાવરણ સાથે, તો વાતાવરણમાં શું હતું આપણે હમણાં વાત કરીએ કે ભાઈ PoO2 159 mmHg જેટલો છે। એની સરખામણીની અંદર PoO2 કેટલો છે? અંદર વાયુકોષમાં 104 છે। એટલે જ્યારે શ્વાસ વાયુની પ્રક્રિયા થાય ત્યારે ઓક્સિજન અંદર આવી જતો હોય છે, અને ઓન ધેટ ટાઈમ PoC2 અંદર કેટલો છે? 40 છે વાયુકોષમાં। હવે એની સરખામણી જ્યારે આપણે કરતા હોઈએ છીએ ફુફ્ફુસીય શિરાના સંદર્ભમાં, આ ઓક્સિજન વાળું લોહી થઈ ગયું, ઓક્સિજન અંદર આવી જાવ બતાવજો તીર। કેમ એવું? તો અહીંયા આગળ શું હોય છે? PoO2 કેટલું જોવા મળતું હોય છે? તો કે 40નો ભાગમાં અહીં ઓક્સિજન જે લઈને જવાની છે ધમની, જે ઓક્સિજન વગરનું લોહી છે ત્યાં PoO2 કેટલો છે? 40 છે, અને એ દરમિયાન ત્યાં PoC2 કેટલો છે? 45 છે। એટલે અહીંયાથી જ્યારે જાય છે ત્યારે PoCO2 45 છે, અને 12 કેટલો છે? 40, એટલે એ 1200 આપી દેશે, CO2 ને આપી દે છે। અને અહીંયા આગળ PoO2 કેટલો છે? તો કે 40 છે, એટલે અંદર આપી દે છે ઓક્સિજન, એટલે કેટલો થઈ જાય છે? 95 થઈ જાય છે। અને જ્યારે આ લોહી આપીને એમ આગળ વધે છે ત્યારે CO2 ને આપી દીધો છે, એટલે PoCO2 કેટલો થઈ ગયો? પાછો 40 થઈ ગયો। અને આવું જ લોહી જ્યારે ફરતું ફરતું પેશીના શરીરના પેશી કોષના વિસ્તારમાં જતો રહે છે, તો ત્યારે શું થઈ જાય છે? તો ત્યારે આ વિસ્તારની અંદર શું જોવા મળતું હોય છે? તો કે PoO2 કેટલો હતો? 40, એટલે ઓક્સિજન અંદર આપી દીધું, અને PoCO2 કેટલો થઈ ગયેલો હતો? 45, એટલે CO2 બહાર આપી દીધું। બોલો ક્લિયર? આ કોઈ ખબર પડી ગઈ? હવે આ જ લોહી CO2 વાળું લોહી ક્યાં જઈ રહ્યું છે? દૈહિક શિરાઓ દ્વારા આપણા હૃદયના જમણા કર્ણકમાં જાય છે, જમણા ક્ષેપકમાં જાય છે, પાછું એ ફુફ્ફુસીય શિરાઓ ફુફ્ફુસીય ધમની દ્વારા પાછું ફેફસા તરફ જશે, ફુફ્ફુસીય શિરા દ્વારા પાછું એ ડાબા કર્ણકમાં આવશે, ડાબા ક્ષેપકમાં જશે, ધમની કમરમાં થઈને શરીરના બધા ભાગોમાં વહેંચાઈ જશે। અને એટલે આ પોર્શન જે ચોપડીમાં બતાવે છે પણ થોડો ડાર્ક કેમ છે? કારણ કે ત્યાં ઓક્સિજન વાળું લોહી વહે છે, અથવા તો યુક્ત। હા, અને ડાર્ક બતાવવાની બીજી તો એવી છે કે જ્યારે ત્યાં જાય ને ત્યારે હિમોગ્લોબિન સાથે જોડાઈ જાય, અને એટલા માટે એનો રંગ ખાસ કરીને આપણા RBCનો જે રંગ હોય, કારણ કે એની અંદર હિમોગ્લોબિન આવેલો હોય, એ ચમકતો લાલ દેખાય, એટલે આવું જોવા મળી શકે છે। ઓકે, બીજો એક બહુ સવાલ ઘડીએ બધે પૂછાયેલો છે, બહુ મજાનો, જરા જોજો, જે ચોપડીની આકૃતિ બધી તમને સમજાવું છું કે આવું અહીંયા શક્ય કેમ બને છે? એવી રચના આપણા શરીરમાં નહીં થઈ? જો નહીં, હવા જો આની અંદર જઈને કામ કરતી હોય તો બહાર વાતાવરણ સંબંધમાં સીધી ચામડી છે આપણી, તો સીધી હવા અંદરથી લોહીમાં જતી જ જવી જોઈએ, લોહીની અંદર કામ થઈ જ જવું જોઈએ, પણ આપણી આ ચામડી કામ નથી કરી શકતી, કારણ કે ઇટ ઇઝ નોટ, આ શ્વસન સપાટી નથી। તો આ શ્વસન સપાટી નથી, તો એ શ્વસન સપાટીનો ગુણમાં કયો ગુણ છે? તો એ રચનાને આકૃતિ પર જરા યાદ રાખજો। તો એક આ વાયુકોષની દિવાલ છે આખી આપણી, એ વાયુકોષની ગુહાનો ભાગ છે, એમાં આ એક આખી કોષની રચના છે। એ વાયુકોષની દિવાલ એક કોષીય જાડાઈ ધરાવનારી છે, એટલે એક કોષીય રચના છે જે લાદીસમ અધિચ્છદની બનેલી હોય છે। બીજું, આ અંદર તરફ જે છે રુધિર કેશિકા છે। આ રુધિર કેશિકામાં પણ આવા એક કોષો દેખાઈ રહ્યા છે। એ કોષ કેવા છે? તો એ પણ એક કોષીય રચના છે, એ પણ અધિચ્છદના જ બનેલા હોય છે। રુધિર કેશિકાના કોષો બી હોય છે, એ અંતચ્છદના બનેલા જોવા મળી શકે છે, અને બંનેની વચ્ચે નાની એવી સાંકડી જગ્યા છે જેમાં એક પ્રકારનું આધાર દ્રવ્ય આવેલું હોય છે। એટલે જો હું સરખામણી કરવાની વાત નામ લખી શકું છું કે વાયુકોષ જે હોય છે એ કોષની અંદરની લાદીસમ અધિચ્છદની દિવાલ વત્તા જગ્યા વચ્ચે છે આધાર દ્રવ્યનો અવકાશ, એટલે આધાર દ્રવ્યનો વિસ્તાર, અને ત્યાર પછી રુધિર કેશિકા જે હોય છે એ રુધિર કેશિકાના અંતચ્છદની રચના, આ બધું ભેગા કરો ને તો એને આપણે કહી શકીએ છીએ એક પ્રકારની આપણી શ્વસન સપાટી।
અને આ સપાટીમાંથી આપણે સમજાવ્યું કે O2 CO2 અને નાઇટ્રોજનના વહનની ક્ષમતા જે છે એના પર આધાર રાખે છે. એ લગભગ 1 મિલીમીટરની જાડાઈ ધરાવનારી છે. અને એને કારણે સરળતાથી હવા આવજા પામી શકતી હોય છે. એટલે જ્યારે અહીંયા ઓક્સિજનયુક્ત હવા આવી જાય છે તો આ કોષો એને અંદર આપવાનું કામ કરી શકે છે અને આ રક્તકણ છે જે હિમોગ્લોબિન ધરાવે છે તેને લઈ જવાનું કામ કરી શકે છે. બરાબર છે. અને એની સામે અહીંયા જ્યારે લોહી આવી રહ્યું છે તો CO2 એ બહાર આપી શકે છે અને પ્રક્રિયા ચાલે છે. તો આ જે લોહી લઈને આવનારો ભાગ છે ને કોનો ભાગ કહી શકાય, કોની રચના કહેવાય? તો એ કહી શકાય છે ફુફ્ફુસીય ધમનીની રચના. અને આજે લઈને બહાર રહી રહ્યું છે એ કઈ રચના કહેવાય છે? એ ફુફ્ફુસીય શિરાના ભાગ બનાવનારી રચના કહેવાય. એટલે આ રીતે વહન થતું હોય છે. તો એ કોઈ પદાર્થ તમને આકૃતિ પરીક્ષામાં પૂછાઈ જાય અને આ રક્તકણ માટે જ કઈ સવાલ પૂછ્યો છે, આ રક્તકણ માટે ધીસ ઇઝ, તો ત્યાં વધારે શક્યતા કોની છે? તો ત્યાં એ વિસ્તારમાં CO2 વધુ છે. અને આના સંબંધમાં પૂછવા હોય તો ત્યાં વધારે કોણ છે? O2 વધુ છે. બોલો ક્લિયર? તો આવો પણ એક MCQ બની શકે છે. તો અહીંયા યાદ રાખી શકાય છે. આ આકૃતિ બંનેની આકૃતિને આધારે સવાલો તમારા તૈયાર થઈ શકે છે. તો એક સરસ મજાની વાત આપણે અહીંયા કરી કે શરીરમાં પેશી કોષો પાસે વાયુઓની વિનિમય જે થાય છે આપણી જે પ્રક્રિયા થાય છે કેવી રીતના થાય છે. તો આશા રાખો કે તમને આ ટોપિકમાં બહુ મજાથી સમજણ પડી ગઈ હશે અને ઓબિયસ છે તમે રીપીયર લર્નિંગના સભ્યો છો તો તમારી આ બધી તૈયારી તો જોરદાર ચાલતી જ હશે. ઓકે, આગળ વધતા જઈએ આપણે. શ્વસન કદો અને ક્ષમતાઓ. આપણી પાસે જે ફેફસા છે એની અંદર જે હવા સમાતી હોય છે, આવતી હોય છે, એ દરેકે દરેક હવાનું ચોક્કસ કદ હોય છે. અને એ કેમ કદ એટલું જ હોય છે? કારણ કે આપણા જે ફેફસા હોય છે એની અંદર એની સમાવાની ક્ષમતા પણ એટલી જ હોય છે. તો આવી બાબત માટે જવાબદાર કોણ છે? તો એના માટે ચોક્કસ પરિબળો જવાબદાર છે. તો એમ કહી શકાય છે વ્યક્તિની ઉંમર હોય, એનું કદ, જેમ કે ખાસ કરીને કયા પ્રકારની રચના છે વજનને આધારે, સાથે સાથે એની જાતિ કેટલી છે, નર છે કે માદા છે, શારીરિક સ્થિતિ કેવી છે, એ બધું જ આ શ્વસન ક્ષમતાને અસર કરતું હોય છે. તો એને આધારે વિચારતા જઈએ આપણે. આ શ્વસનનું કદ અને ક્ષમતા નીચે પ્રમાણેના વિવિધ બાબતો પર સમજી શકાય છે. તો સૌથી પહેલી વાત છે ટાઇડલ વોલ્યુમ. ટાઇડલ વોલ્યુમ જે છે એ શું છે? ચાલો જોઈએ, વ્યાખ્યા સમજતા જઈએ. સામાન્ય શ્વાસોશ્વાસ દરમિયાન દરેક શ્વાસોશ્વાસમાં ફેફસાની અંદર અને બહાર 500 મિલી જેટલી હવાની અવરજવર થતી હોય છે. તો આ 500 મિલી એ શું છે? તો ઇટ ઇઝ અ ટાઇડલ વોલ્યુમ, TV. એટલે શું? સામાન્ય શ્વાસોચ્છ્વાસ. એટલે કે તમે અત્યારે જે બેઠા છો ને મને જોઈ રહ્યા છો તો તમારા શરીરમાં સામાન્ય શ્વસનની પ્રક્રિયા શરૂ છે. તો એવી પરિસ્થિતિમાં જે હવા અંદર જાય છે, જે હવા બહાર નીકળે છે, એનું મૂલ્ય, એનું પ્રમાણ કેટલું છે? તો કે 500 ml જેટલું જોવા મળી શકે છે. 500 ml કહી શકાય છે. આમ આ કદને ટાઇડલ વોલ્યુમ તરીકે ઓળખી શકાય છે. હવે એમ કહેવાય જે સ્વસ્થ માણસ છે દર મિનિટમાં લગભગ 6000 થી 8000 મિલી વાયુઓનો શ્વાસ અને ઉચ્છ્વાસ કરવાનું કાર્ય કરે છે. સર કેવી રીતના આવે? તો તમે જાણો છો કે આપણે શું કરી શકીએ છીએ? આપણે ગઈ વિડીયોમાં તમે લેક્ચરમાં જોયું છે મારું કે આપણે 12 થી 16 શ્વાસોચ્છ્વાસ પ્રતિ મિનિટ દર્શાવીએ છીએ. એટલે કે એક મિનિટ માટે 12 થી 16 વખત શ્વાસ ઉચ્છ્વાસની પ્રક્રિયા દર્શાવી શકીએ છીએ. તો એને આધારે આપણે આને ગણતા જઈએ 500 ml ને અનુરૂપ. એકવાર તમે શ્વાસ લો છો 500 ml, એકવાર ઉચ્છ્વાસ કરો છો 500 ml બહાર કાઢો છો. તો એને આધારે આપણે કહી શકીએ છીએ કે 12 × 500 થી 16 × 500. તો તમે ગણી શકો છો 12 × 500 કરીને તો એ 6000 થઈ જાય અને 16 × 500 કરીએ તો એ 800 મિલી થઈ જતું હોય છે. તો આ કદ આની આધારે ચોપડી વડે લખેલું છે. હવે તમને સમજણ પડી ગઈ હશે. ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ, IRV શું છે? સામાન્ય કે ટાઇડલ કદ ઉપરાંત હવા દબાણપૂર્વક અંદર લેવામાં આવે તો તેને IRV કહેવામાં આવે છે. હવે યાદ કેમ રાખો, ઇન્સ્પાયરેટરી. તો ઇન્સ્પાયરેશનનો મતલબ જ ખરેખર એવો થાય છે શ્વાસ લેવાની પ્રક્રિયા. તો તમે જ્યારે સામાન્ય ધીમેથી શ્વાસ ઉચ્છ્વાસ કરો છો
એ ટાઇડલ કદનો ઉપરાંત તમે હવાની જે પ્રક્રિયા છે એ દબાણપૂર્વક અંદર દાખલ કરો છો. એટલે તમને એવું કીધું હોય કે તમારે જેટલી હવા લેવા એટલે યાદ કરો, આપણે આગળ લેક્ચર બહુ બરાબર ધ્યાનથી સાંભળવું હોય ને તમે સમજાવો. સ્પાઇરોમીટરની વાત સમજાવેલી મેં તમને. હા, આ જે સ્પાઇરોમીટર છે તે શું કરે છે ફરી યાદ કરી દો તમને. તો જે સ્પાઇરોમીટર છે એ આપણા મોઢાના ભાગમાં એક નાની પાઇપ ડોક્ટર્સ મૂકે અને પછી તમને કહે કે નાક નહીં પણ મોઢાથી તમારે હવાને ખેંચવાની છે, હવાને બહાર ફેંકવાની છે. પહેલાં કે શાંતિથી લો, એટલે તમે શાંતિથી શ્વાસ કરશો તો જે હવા અંદર આવે છે, જે અંદરથી બહાર નીકળે છે, એ 500 ml ની આજુબાજુ હોવી જોઈએ. તો એ તમારા ફેફસાની ટાઇડલ વોલ્યુમ કહેવાય, જે આપણે પહેલાં વાત કરી નાખી. હવે તમને કહે કે શાંતિથી શ્વાસ લીધો, હવે જોશથી ખેંચાયેલો ખેંચો, એક જ વારમાં ખેંચી લેવાની, જેટલી હવા મેક્સિમમ ખેંચે એટલી લઈ લેવાની. તો એ જે તમારો પ્રમાણ આવવાનું છે એને આપણે શું કહી શકીએ છીએ? તો ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ તરીકે કહી શકાય છે. ઇટ ઇઝ અ IRV કહી શકાય છે. એનું જે મૂલ્ય હોય છે એ લગભગ 2500 થી 3000 ml જેટલો હોય છે. એટલે મેં શાંતિથી શ્વાસ તો લીધો જ, પણ દબાણપૂર્વક જો શ્વાસ લેવાનો પ્રયત્ન કર્યો તો એનું મૂલ્ય 2500 થી 3000 ml જેટલું વધારાનું આવી શકતું હોવું જોઈએ. તો ત્યારે એ તમારે ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ કહેવાય છે. બીજું છે એવું એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ. એક્સપાયરેટરી મતલબ આપણે યાદ રાખી, ઉચ્છ્વાસના સંદર્ભમાં યાદ રાખી દો, એ સરળતાથી તમને યાદ રાખવામાં મદદ કરે છે. એક્સપાયરેશન, ઉચ્છ્વાસની પ્રક્રિયા. તો શું કહે છે? તો કે સામાન્ય ટાઇડલ ઉચ્છ્વાસ બાદ દબાણપૂર્વક બહાર કાઢવામાં આવતી જે હવા હોય એ ERV જેટલી તરીકે ઓળખી શકાય છે, અથવા તો એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ જેટલી કહી શકાય છે. તો એ કેટલી હોય છે? તો લગભગ 1000 થી 1100 મિલી જેટલી હોય છે. તો આમ દબાણપૂર્વક ધક્કો મારીને હવા બહાર કાઢીએ તો એ શું કહેવાય છે? ઉચ્છ્વાસ કરીએ તો શું કહે છે? ERV. જો બધામાં શું લાગે છે? વીનું મૂલ્ય લાગતું હોય છે. બરાબર છે? તો આ વોલ્યુમ શબ્દ લગાડેલો છે એટલે આ બધી કદની વાત તમારી યાદ રાખી દેવાની. આગળ વાત કરીએ એમાં રેસિડ્યુઅલ વોલ્યુમ RV. દબાણપૂર્વકનો ઉચ્છ્વાસ બાદ વધેલી હવાને RV કહેવાય. સર કેમ દબાણપૂર્વક એટલે? થોડો જો ને, તમને કીધું તમે દબાણપૂર્વક ઉચ્છ્વાસ કરી શકો છો, તો એ ઉચ્છ્વાસને શું કીધું? ERV, એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ કીધું. હવે જરા સમજો ને. હવે તમને કહે કે તમે આ બધી હવા જોશી દબાણ કાઢી નાખી, પછી જે પડી રહી ત્યાં રહી ગઈ, એને શું કહેવાય છે? તો એને કહી શકાય છે રેસિડ્યુઅલ વોલ્યુમ. જો યાદ વગર એક રીત શીખવાડી દો. તમે ક્યાં રહો છો? તો કોઈ સુરતમાં રહેતું હશે, કોઈ જામનગર રહેતું હશે, કોઈ કચ્છમાં રહેતું હશે, કોઈ રાજકોટમાં રહેતું હશે, કોઈ ભાવનગરમાં. આપણે તો બધા વિદ્યાર્થીઓ કનેક્ટેડ છે. તો એ તમારી જગ્યા રહેવાની, તમારું જે ઘર છે એને આપણે શું કહીશું ઇંગ્લિશમાં? એડ્રેસ બોલીએ છીએ. તો એને કહેવાય રેસિડ્યુઅલ એક્સટેન્ટ. રેસિડ્યુઅલ એટલે શું? રેસિડન્ટનો રહેવાની પ્રક્રિયા જ્યાં થતી હોય તેને. તો રેસિડન્ટ એડ્રેસ જે આપણે બોલીએ છીએ ત્યાં રહેવાની પ્રક્રિયા. એનો મતલબ કે અહીંયા આગળ પણ ફેફસામાંથી જે હવા દબાણપૂર્વક પણ કાઢી નાખી પછી પણ હવા પડી રહી છે, તો એનો મતલબ કે ત્યાં પડી રહી છે, ત્યાં રહી છે. તો એના પછી યાદ રાખી દો, તમને શબ્દ યાદ રહે જાય. હવે રેસિડ્યુઅલ શબ્દ ત્યાંથી યાદ રાખી શકાય છે. ક્લિયર? બરાબર. હા. કેમ સર એવું? કારણ કે ફેફસા ક્યારે પણ ખાલી હોતા નથી, એમાં અંદર હવા તો હોય જ છે. તો સિમ્પલ લોજિક છે આપણા માટેનું. ઓકે, તો આ તમને સમજ પડી ગઈ. તો જો હું એના માટે એકદમ સિમ્પલ યાદ રખાવી દઉં કે ટાયરમાં હવા હોવી જોઈએ. હા, યસ. ટાઇડલ વોલ્યુમ, ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ, એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ અને રેસિડ્યુઅલ વોલ્યુમ. હા, આ કે ટાયરનો સ્પેલિંગ સાચો તો નથી જ, યાદ રાખવા માટે છે. તો ટાયરમાં વોલ્યુમ એટલે કદ છે. કોનું? તો કે હવાનું. તો TIERV બરાબર છે. હા, આના મૂલ્યને જરા સમજાવી દો તમને. તો આનું મૂલ્ય કેટલું છે? 1100 થી 1200. તો આનું મૂલ્ય આપણે કેટલું કીધું સામાન્ય રીતે? તો કે 500. આનું કેટલું કીધું? 2500 થી 3000. આને આપણે કેટલું કીધું? તો કે 1000 થી 1100. આની કેટલી વાત આપણે કરી? તો કે 1100 થી 1200. ક્લિયર? તો જો સામાન્ય એક સિમ્પલ સમજણ આપું તમને. આ બંનેનો સરવાળો કરો ને તો લગભગ 2100 થાય. આનો સરવાળો કરો તો લગભગ 2300 થાય. તો એની નજીકનું વોલ્યુમ તમે જોજો કે શ્વાસોશ્વાસની પ્રક્રિયા જ્યારે દબાણપૂર્વક તમે કરી રહ્યા છો તો ત્યારે શ્વાસની પ્રક્રિયા દબાણપૂર્વક થાય તો વધારે એટલી હવા આવી શકે છે. એટલા માટે કેટલી હવા પાછી જવાની જ છે. તો એ સિમ્પલ સરવાળા જેટલો જ કહી શકાય છે. જો થોડી વધારે સમજણ પડી હોય તમને તો આ વાત બરાબર જોજો. હા, અને આપણે એક આલેખ તરીકે પણ હમણાં જોઈશું. આમ ઉપર વર્ણેલા કેટલાક શ્વસન કદોને ઉમેરી વિવિધ ફુફ્ફુસીય ક્ષમતા શોધી શકાય છે.
જે ડાક્ટરની નિદાનમાં કામમાં લાગે છે. જેમ કે સૌથી પહેલી વાત છે ઇન્સ્પાયરેટરી કેપેસિટી, ઇટ ઇઝ આઈસી. તો જો યાદ આવ્યું ઇન્સ્પાયરેટરી પરથી યાદ રાખી ગયું કે તેમાં શું હોવું જોઈએ, તો કે તમારું IRV હોવા જોઈએ. તો જરા જોતા જઈએ. તો વ્યક્તિએ સામાન્ય ઉચ્છ્વાસ બાદ દાખલ કરેલી હવાના કદને આઈસી કહેવાય છે. બરાબર આ શબ્દને સમજજો. તમે સામાન્ય ઉચ્છ્વાસ કરી દો, પછી જે કેવળ આપણે હવા અંદર શ્વાસમાં લઈએ, પછી ધીમેથી લઈએ, દબાણપૂર્વક લઈએ છીએ, બધી હવા, કુલ હવા જે છે એને આઈસી તરીકે કહી શકાય છે. જેમ કે એ કોનો સરવાળો છે, તો આઈસી શું છે, તો કે ટીવી અને આઈઆરવીનો સરવાળો છે. એટલે હું આમ લખી શકું છું આઈસી ઇઝ ઇક્વલ ટુ ટીવી પ્લસ આઈઆરવી. તો કેટલું હતું એનું પ્રમાણ આપણે હમણાં જાણી ઉપર લખેલું છે બધું તમારા માટે. આ 500 ml છે, આ કેટલું છે 2500 થી 3000 છે. તો જો આનો સરવાળો કરું તો 3000 મિલી થી 3500 થઈ ગયું કહેવાય. ક્લિયર. બીજું એક્સપાયરેટરી કેપેસિટી. તો એક્સપાયરેશન પરથી પાછું આવી ગયું ઉચ્છ્વાસ પરથી. તમે ઉચ્છ્વાસની વાત હોવી જ જોઈએ, જરા જોતા જજો. તો સામાન્ય શ્વાસ બાદ નિકાલ કરેલી હવાનો કુલ કદ જે છે EC. તો જો યાદ રાખવાની રીત બહુ સરળતાથી એમ છે ને, જોતાની સાથે આવડી જ જાય બધાને, પણ જ્યારે પેલા MCQ બનતા હોય છે ને ત્યારે શબ્દને પકડવા બહુ જરૂરી છે. ઇન શોર્ટ એવું કહી દઉં તમને કે જ્યારે વાત અહીંયા ચાલે છે આઈસીની, તો સામાન્ય પ્રક્રિયા કઈ, તો એનું કામ છે ઉચ્છ્વાસ. અને જ્યારે ઉચ્છ્વાસની પ્રક્રિયાની વાત ચાલે છે તો સામાન્ય પ્રક્રિયા કઈ તમારી શ્વાસની. અને ત્યાર પછીની વાત ઉલટી યાદ રાખો. જેમ કે સામાન્ય ઉચ્છ્વાસ કર્યા પછી હવા દાખલ કરી એટલે કે શ્વાસ લીધો, સામાન્ય શ્વાસ કર્યા પછી હવા બહાર ફેંકી એટલે કે ઉચ્છ્વાસ કર્યો, સરવાળો. તો આના બધીનો સરવાળો કેવા બની શકે છે, તો ટીવી અને ERVનો સરવાળો કહી શકાય છે. એટલે હું એમ લખી શકું છું કે વોટ ઇઝ EC, EC ઇઝ ઇક્વલ ટુ ટીવી પ્લસ ERV. તો કેટલો સરવાળો થાય એનો, તો એ 1500 થી 1600. કેવી રીતના સર? એવી રીતના આપણે વાત કરીએ એમાં કેટલાનું મૂલ્ય છે 500 ml તો છે જ. અહીંયા ERV એટલે કેટલા છે, તો આપણે હમણાં વાત કરી નાખી કે 1000 થી 1100. તો 500 જે છે આપણા વત્તા 1000, 500 વત્તા 1100, તો થઈ શકે એનું મૂલ્ય 1500 થી 1600. ક્લિયર. તો આ શેનું મૂલ્ય છે તમારું, કયું મૂલ્ય કહી શકાય છે, EC નું મૂલ્ય કહી શકીએ છીએ. ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી. ફંક્શનલ એટલે જે કામમાં આવી શકે તેવી, પણ રેસિડ્યુઅલ એટલે ત્યાં રહી શકે છે, તે પડી રહેલી છે તે. તો એનો મતલબ કે ત્યાં રેસિડ્યુઅલનું પ્રમાણ હોવું જ જોઈએ. તો જો શબ્દ તમને એના પરથી પકડી શકાય છે. સામાન્ય ઉચ્છ્વાસ બાદ ફેફસામાં જે રહેલી હવા છે એનું કદ FRC કહેવાય છે. એટલે શું, તે ERV વત્તા RVનો સરવાળો છે. તો એનું મૂલ્ય કેટલું થઈ શકે છે 2100 થી 2300. કેવી રીતના, આપણે સિમ્પલ સમજી શકે છે કે આનું મૂલ્ય કેટલું હતું, તો કે હમણાં વાત કરી 1100, 1000 થી 1100. અને RVનું મૂલ્ય કેટલું હતું, તો કે 1100 થી 1200 હતું. તો તમે 1000નો સરવાળો જ્યારે એની સાથે કરો છો તો કેટલું થઈ ગયું 2100. 1100નો સરવાળો અહીંયા કરો છો તો કેટલું થઈ ગયું 2300. તો આ બધા જે મૂલ્ય છે એ તમને ક્યાંક ને ક્યાંક કામમાં લાગવાના છે. જો કેવી રીતના, આપણે એક મૂલ્ય જોઈ લે પેલા વાઇટલ કેપેસિટી VC શું કહે છે, ચાલો જોઈએ વ્યાખ્યા. વ્યક્તિ દ્વારા શ્વાસોચ્છ્વાસમાં લેવામાં આવતી કુલ હવાનું કદ એ VC ના મૂલ્ય જેટલું છે. શ્વાસોચ્છ્વાસમાં એટલે કે એમાં પડી રહેતી હવા ભાગ લેતી નથી. આવી ગઈ, આવી એટલે શ્વાસ, ગઈ એટલે ઉચ્છ્વાસ. આવજાવની ઉચ્છ્વાસની પ્રક્રિયા તમે શાંતિથી કરો, તમે દબાણપૂર્વક શ્વાસ કરો, તમે શાંતિથી ઉચ્છ્વાસ કરો, તમે દબાણપૂર્વક ઉચ્છ્વાસ કરો, તો જો કેવું કહેવાય, શાંતિથી શ્વાસ લો એટલે ટીવી, શાંતિથી ઉચ્છ્વાસ કરો એટલે પણ ટીવી, શાંતિથી દબાણપૂર્વક શ્વાસ લો તો IRV, શાંતિથી ઉચ્છ્વાસ કરો તો ટીવી, અને જોશથી ઉચ્છ્વાસ કરો તો ERV. બસ આનો સરળ અહીંયા હોવો જોઈએ. તો જો સવાલ તમે તરત મળી જાય આગળ. તો VC એટલે શું, તો કે ટીવી શાંતિથી શ્વાસ, શાંતિથી ઉચ્છ્વાસ, IRV દબાણપૂર્વક શ્વાસ, ERV દબાણપૂર્વક ઉચ્છ્વાસ. બોલો ક્લિયર, સમજણ પડી જ કે ને? યસ, વેરી ગુડ. તો આનો સરવાળો આપણે કહી શકાય છે. એવી રીતે મળે છે તમારું આ હવાની મહત્તમ ક્ષમતા જે વ્યક્તિના દબાણપૂર્વકના શ્વાસ બાદ ઉચ્છ્વાસ કરી શકાય જેટલી જોવા મળે, કેટલી છે 4000 થી 4600. એટલે આ 3 તમે સરવાળો કરો તો નિયર અબાઉટ આટલો કહી શકાય છે. બરાબર છે. જે વ્યક્તિના દબાણપૂર્વકના શ્વાસ બાદ ઉચ્છ્વાસ કરી શકે તેટલી કહી શકાય મહત્તમ ક્ષમતાઓ.
ત્યાર પછી આવે છે ટોટલ લંગ કેપેસિટી, એને કહેવાય છે TLC. એ શું છે? મહત્તમ શ્વાસ બાદ ફેફસા અને શ્વાસન માર્ગમાં રહેલ હવાના કુલ જથ્થો જે છે એને TLC કહેવાય છે, ટોટલ લંગ કેપેસિટી કહેવાય. તો એ કોનો સરવાળો કહી શકીએ છીએ? તો TLC એટલે ટીવી, IRV, ERV અને RV નો સરવાળો. અથવા હમણાં આપણે વાત કરી કે VC શું છે ભાઈ? VC શું છે? તો કે ટીવી સાથે આવે IRV સાથે આવે ERV, એટલે આનો મતલબ થાય છે VC. તો તમે જોઈ શકો છો કે ટીવી, IRV, ERV આ બધાનો ભેગા કરીને બોલાવો તો એને કહી શકાય છે VC. ક્લિયર? અને કોણ વધ્યું હવે? RV. મૂકી દો અહીં આગળ RV. તો બંનેનો સરવાળો કરીએ તો કેટલો થાય છે? TLC જેટલું થાય. તો જો VC નું પ્રમાણ કેટલું હતું? 4000 થી 4600 હતું. એમાં મારે RV ઉમેરવાનું. RV એટલે કેટલો? હમણાં જ તમે જોયું, હમણાં જ તમે સાંભળ્યું, કેટલું હોય છે? તો કે 1100 થી 1200 ml. યસ, ml યાદ રાખજો. તો એનો સરવાળો આપણે કરી નાખો તો તમારું મૂલ્ય તમને મળી જાય છે 5100 એટલે 5100 થી 5800 મળી શકે છે. તો તમારી ટોટલ લંગ કેપેસિટી, તમારી ફેફસાની ટોટલ ક્ષમતા હવાની અવર જવરની પ્રક્રિયા, સામાન્ય શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા કરતા સાથે કેટલી કહી શકાય છે? તો કે 5100 થી 5800 ml જેટલી જોવા મળી શકે છે. તો જો કેટલા તમારા સૂત્ર બન્યા? તો એક આપણી પાસે ટીવી છે, બીજો આપણી પાસે IRV છે, ERV છે અને RV છે. આટલાની સાથે V લાગેલા છે એટલે કે આ કદને સાથે છે. એના પરથી બન્યા છે 1 is the IC, સેકન્ડ બીજું કહી શકાય છે EC, FRC, એકલો VC અને TLC. આ બધા તમારી કેપેસિટી છે એટલે કે ક્ષમતા છે, વોલ્યુમ છે એટલે કદ છે. બોલો ક્લિયર? સમજાવી ગઈ? તો હંમેશા જ્યારે કદની વાત ચાલતી હોય, C ની વાત ચાલતી હોય ત્યારે V આવે, આમ યાદ રાખવાનું. યસ, સરવાળો બંનેનો થવાનો છે. જેમ કે આપણે પહેલું સૂત્ર આમ બની ગયું કે IC એટલે શું કહેવાય છે? તો કે ટીવી વત્તા I છે અંદર, તો અહીંયા આગળ IRV. EC છે તો ટીવી તો છે જ, તો E આવી ગયો, ERV આવી ગયો, બરાબર છે. એવી રીતના FRC છે તો FRC માં આપણું અહીંયા આગળ R વાળો ભાગ છે એટલે RV છે અને ERV છે. ઓકે, VC છે એટલે એમાં ટીવી પણ છે, ERV પણ છે, IRV પણ છે. અને TLC છે તેમાં કોણ છે? આ બધાનો સરવાળો એટલે VC વત્તા RV. અથવા સિમ્પલ યાદ રાખો કે ટાયરમાં કેટલી હવા છે? આપણી ટાયર TIER, તો આને ટીવી કીધું, IRV કીધું, ERV કીધું અને RV કીધું. બોલો ક્લિયર? તો ટાયરની ટૂલ હવા એટલે TLC કહેવાય. હા, આવો એક શબ્દ છે ને, આનું નામ ટોટલ લંગ કેપેસિટી છે. એવો બીજો એક TLC નો શબ્દ ખાલી સમજવા માટે કહી દો તમને. તો TLC માટે એવું પણ કહેવાય છે ટોટલ લ્યુકોસાઇટ કાઉન્ટ. યસ, ટોટલ લ્યુકોસાઇટ કાઉન્ટ એટલે શું? તો કે કુલ લ્યુકોસાઇટ એટલે કે લસિકા કણો, લ્યુકોસાઇટ એટલે લસિકા કણો, કુલ લસિકા કણોની ગણતરીનો ક્રમ, પ્રમાણ, એટલે એને પણ TLC કહેવામાં આવે. ખાલી સમજવા માટે બંને શબ્દની વાત તમને કરી નાખી છે, તો એ યાદ રાખી શકાય છે તમારા માટે. આ જ વાતને જો આપણે સમજીએ કોઈક થોડીક બીજી રીતે, અલગ રીતે, તો પણ જરા સમજતા જાઓ. જરા એક મહત્વનો મુદ્દો અહીંયા જોઈ લેજો. આપણું જે ટીવીનું મૂલ્ય છે એ 500 ml છે, પણ જો ખરેખર અર્થમાં કહું ને તો આપણા શ્વસન માર્ગમાં જ્યારે જે હવા જાય છે 500 ml સામાન્ય શ્વાસમાં, એ બધી જ વપરાય એવું જરૂરી નથી. સર કેવી રીતના? તો એક ઉદાહરણ સમજીએ આપણે. જરા ફેફસાના સંદર્ભમાં વિચારીએ આપણે. આ જરા જોજો અહીંયા આગળ. તો જ્યારે એક અણુ તરીકે બતાવો તમને, આ એક ગોળ અણુ છે, બધા હવાના અણુ છે. આ હવાના અણુ અંદર આવી રહ્યા છે,
બધાને એવું કીધું તમે લાઈનમાં જ ઉભા રહેજો બધા અણો ભાઈ, કોઈ પણ આગળ પાછળ ખસતા નહીં. તો જ્યારે આ જે હવા આપણા ફેફસામાં પ્રવેશી ગઈ છે, એટલે કે ફેફસામાં આવી ગઈ છે, એ બધી હવા ખરેખર વપરાય ખરી? તો તમને લાગે હા સર જાય એટલે વપરાય જાય. ના ના, એવું ન થાય બાળકો. કેમ? તો કે અહીંયા જે હવા અંદર આવી ગઈ એ તો હજુ અંદર ઓક્સિજન આપી દે છે, એટલામાં તો CO2 બહાર ફેંકાઈ જશે, એટલામાં તો બહાર ફેંકાવાનો સમય પણ થઈ જશે. એનો મતલબ એવો થાય છે કે જે કુલ હવા અંદર આવે છે એ બધી જ હવા અંદર જતી નથી, સોરી જે અંદર જાય છે પણ વપરાતી નથી. એટલે એવું કહેવાય છે કે શ્વસન માર્ગમાં, હા અહીંયા શ્વસન માર્ગ શબ્દ આવે છે, શ્વસન માર્ગમાં આવેલી જે હવા વાત વિનિમયમાં ભાગ લેતી નથી એવી જે હવા હોય છે, એક પ્રકારે એને મૃત હવા કહેવામાં આવે. ઇટ ઇઝ અ ડેડ એર. એ ડેડ એર કહેવાય. અને એમાંથી એનું જે મૂલ્ય હોય એ નિયર અબાઉટ કેટલું હોય છે? તો 150 ml જેટલું હોય છે, 150 જેટલો હોય છે. તો એનો મતલબ એવો થયો કે કુલ હવા જે સામાન્ય શ્વાસોની ક્રિયા કરીએ છીએ આપણે, એ કેટલી આવે છે? તો કે સામાન્ય શ્વાસ લો તો ટીવી કહેવાય, એટલે કે 500 ml આવે છે. એમાંથી 150 ml એવી છે કે જે વપરાતી નથી. ઓકે, જે વપરાતી નથી. તો શું થઈ શકે છે? તો એનો મતલબ એવો થયો કે એને આધારે આપણે કહી શકીએ છીએ કે જ્યારે અહીંયા આગળ આપણી પાસે ઉપયોગમાં લેવાતી એ ટીવી માઇનસ ડીવી જેટલી હોય, એટલે આપણે કહી શકીએ છીએ 500 ml માઇનસ કરી નાખીએ 350 ml કહેવાય. બોલો ક્લિયર? સમજ પડી ગઈ છે તમને? તો એનો મતલબ કે આટલી હવા આપણા એકવાર ટીવી દરમિયાન ઉપયોગમાં લેવાતી હોય તો તમે જ્યારે સામાન્ય શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા 1 મિનિટમાં કરો છો ઓન ધેટ ટાઈમ, તો કેટલી હવા આવી શકે છે? આપણે એવું કહી શકીએ છીએ. તો આમ કહી શકાય છે 1 મિનિટમાં વપરાતી હવા બરાબર 12 ગુણ્યા 350. હા સર 12 કેમ લીધા? કારણ કે આપણે 1 મિનિટમાં 12 થી 16 વખત શ્વાસોચ્છ્વાસ કરી છે, એટલે ઓછામાં થોડી ગણતરી કરી અને એને પરિણામે અહીંયા એક જવાબ મળે. ઇટ ઇઝ અ ml. કેટલો હોઈ શકે? તો ધીસ ઇઝ યોર ક્વેશ્ચન. આ તમારા માટેનો પ્રશ્ન છે. એના માટે તમારે મારે બીજો વિડીયો જોવો જરૂરી છે. અહીંયા હું ક્વેશ્ચનમાં મૂકીને અટકી જઈશ એના માટે. યસ, એ તમને કામમાં લાગશે. ઓકે, આનો જવાબ તમારે જોવાનો, નહીં તો મારા બીજા વિડીયોમાં જવાબ જોઈશું. આ જ વાતને એક બીજા આલેખ તરીકે સમજી લે બધાનો, જરા બરાબર જોતા જજો કે આપણે બધા મૂલ્ય છે એમાં જો સામાન્ય રીતે તમે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા દર્શાવો છો તો એ શું કહેવાય તમારા માટેનું? તો એ મૂલ્યને તમે સામાન્ય રીતે ટાઇડલ વોલ્યુમ તરીકે ઓળખી શકો છો. તો એ ટાઇડલ વોલ્યુમ જે છે એ કેટલો છે? તો કે સામાન્ય શ્વાસ ઉચ્છ્વાસ કરવા જાઓ તો એનું મૂલ્ય ટાઇડલ વોલ્યુમ તમને મળી શકે છે 500 ml જેવું મળી શકે છે. હવે તમને એમ કહેવામાં કે તમે દબાણપૂર્વક ઉચ્છ્વાસની પ્રક્રિયા કરો, દબાણપૂર્વક શ્વાસની પ્રક્રિયા કરો તો શું મળી શકે છે? તો દબાણપૂર્વક તમે ઉચ્છ્વાસ કરો છો ધીસ ટાઈપ ઓફ, તો એ તમારું એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ કહી શકાય છે, એટલે ERV કહેવાય. તમે દબાણપૂર્વક શ્વાસની પ્રક્રિયા દર્શાવો છો તો મેક્સિમમ જે શોષણ કરી શકાય છે એ તમારું મૂલ્ય શું કહેવાય છે? તો કે ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ કહેવાય, એટલે કે આને આપણે IRV કહી શકીએ, આને તમે ERV કહી શકો છો. બોલો ક્લિયર? અને આને તમે ટીવી ટાઇડલ વોલ્યુમ કહી શકો છો. યાદ આવી બધા મૂલ્ય બધા? એ જ ના જ આટલો તમે દબાણપૂર્વક ઉચ્છ્વાસ કર્યા પછી જે હવા પડી રહી છે એ રેસિડ્યુઅલ વોલ્યુમ, એટલે એને આપણે કહી શકાય છે RV નું મૂલ્ય કહી શકાય છે. ઓકે, તો એને આધારે તમે જોઈ લો તમારે માટે મળી શકે તમને વાઇટલ કેપેસિટી કેટલી છે, તમારા માટે મળી શકે ઇન્સ્પાયરેટરી કેપેસિટી કેટલી છે, ટોટલ લંગ કેપેસિટી કેટલી છે, ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી, બધું આ આલેખથી તમે સમજી શકો છો બહુ સરળતાથી. તમે જો અહીંયા આગળ વાઇટલ કેપેસિટી કોને કોને આપણે ભેગા કર્યા? એક તો આ ભેગા કર્યા એટલે IRV, આ ભેગા કર્યા એટલે કે ટીવી, અને આ ભાગને પણ ભેગા કર્યા એટલે ERV. બોલો ખબર પડી ગઈ? ફંક્શનલ તમે કોને કોને ભેગા કર્યા? તો કે આને ભેગા કર્યા એટલે કોણ? ERV.
આ ભાગ્યા એટલે કોણ આરવી ક્લિયર અને જ્યારે તમે વાત કરી રહ્યા છો ટોટલ લંગ કેપેસિટીની તો તમે બધાનો સરવાળો કરી નાખો એટલે પહેલો ભાગ તમારા માટે કોણ આવ્યો આઈઆરવી પણ આવી ગયું ટીવી પણ આવી ગયું ઈઆરવી પણ આવી ગયું અને આરવી પણ આવી ગયું બધાનો સરવાળો કરી શકાય છે તો પરફેક્ટ તમને માહિતી મળી શકે છે કે આપણા શરીરમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા દરમિયાન ફેફસાનું જે શ્વસનની ક્ષમતા છે એની જે હવા સમાવવાની જે કદની ક્ષમતા છે તે આપણા પર ચોક્કસ પ્રકારની જાતિ ચોક્કસ પ્રકારની સ્થિતિ તમારી પોતાની રોગમય સ્થિતિ પણ કામ કરતી હોય તમારી ઉંમર પણ કામ કરતી હોય તમારું કદ તમે મેદસ્વીપણાવાળા કેટલા છો એ પણ કામ કરતું હોય છે અને એને આધારે એમાં થોડો ઘણો ફેરફાર થાય પણ આ જે બાબત છે તે સૈદ્ધાંતિક છે જે રેસ્પિરોમીટર સાધન જે છે સ્પાયરોમીટર ફરીથી હું શબ્દ બોલી રહ્યો છું સ્પાયરોમીટર નામનું જે સાધન છે એના દ્વારા ચોક્કસ આપણે માપી શકતા હોઈએ છીએ તો એ તંદુરસ્ત વ્યક્તિ માટે આટલી જોવા મળી શકે છે તમને વિચારો હતો કે સર મારે આર્મીમાં જવું છે નેવીમાં જવું છે તો ત્યારે પણ આ બધી જ બાબતોની કેપેસિટી જાણતા હોય છે બરાબર છે તો એને કારણે પરફેક્ટ તમને સમજણ પડી શકે છે જો બીજા સંદર્ભમાં વિચારીએ આપણે તો તમારી ટોટલ લંગ કેપેસિટી જે છે એ કોના કોના સરવાળા જેટલી હોય તો કે વીસી અને આરવી જેટલી જોવા મળી શકે છે અને વીસી કોનો કોનો સરવાળા જેટલી છે તો કે વીસીની અંદર કોણ કોણ જોવા મળી શકે છે તો કે આપણે કહી શકીએ છીએ અંદર ટીવી પછી કહી શકાય છે આઈઆરવી અને ઈઆરવી ના સરવાળા જેટલું હોય છે તો સિમ્પલ એમ પણ યાદ રાખી શકો છો તો આ એક મહત્વના એમસીક્યુ મોટી ભાગે નીટમાં જોડકામાં પૂછાતા હોય છે તમને એકાદ બે સૂત્ર એકાદ બે ઉદાહરણ આપી દીધા એકાદ એમએલ આપી દીધા હોય એકાદ બે મૂલ્ય મળી ગયા હોય બાકીના મૂલ્ય શોધવાના હોય છે તો નીટમાં આના બધી ક્વેશ્ચન આવે છે એટલે બરાબર અને બાળકો મોડે કરી જ નાખજો અને પેલો ક્વેશ્ચન માર્ક મેં મૂક્યો છે જેનો જવાબ આપણે નેક્સ્ટ તમે વિડીયો મસ્ત મજાનો જોજો ત્યારે તમને ખબર પડી જશે ઓકે થેન્ક યુ વેરી મચ અહીંયા આગળ આપણે આ ટોપિક પૂરો કરીએ છીએ હવે પછી આપણે નવા ટોપિકમાં આગળ તરફ જતા જઈશું જોતા રહેજો રીપી ઈ લર્નિંગ હબમાં આપનું હાર્દિક સ્વાગત છે વન્સ અગેન નવા વિડીયોની સાથે થેન્ક યુ